નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। બનાસકાંઠા પાલનપુર ડીસા હાઈવે ઉપર દેવપુરાની 15 ઉપરાંત સોસાયટીના લોકો વિવિધ માંગોને લઈને કલેક્ટર કચેરી પહોંચ્યા। દેવપુરામાં આવેલી ખોડિયારનગર સોસાયટી, સુકનવિલા સોસાયટી, નવદુર્ગા સોસાયટી, સહયોગ રેસિડેન્સી, નીલકંઠ પરિસર સહિત 15 જેટલી સોસાયટીઓના 200 જેટલા રહીશોએ વિવિધ પ્રાણ પ્રશ્નોને લઈને કલેક્ટરને કરી રજૂઆત। દેવપુરાની આ તમામ સોસાયટીઓ નગરપાલિકા વિસ્તારમાં આવતી હોય ત્યાં લાઇટ, પાણી તેમજ પાણીના નિકાલની કોઈ જ વ્યવસ્થા ના હોવાના કારણે સ્થાનિકોને પડી રહી છે મુશ્કેલી। રેલવે ઓવરબ્રિજ ઉપર સ્ટ્રીટ લાઇટો ના હોવાના કારણે બાજુમાં આવેલી સ્કૂલમાં અવારનવાર બને છે ચોરીની ઘટનાઓ। ચોમાસા દરમિયાન રેલવેના ઘરનાળામાં પાણી ભરાઈ રહેતા સગર્ભા બહેનો સહિત વિદ્યાર્થીઓને પડી રહી છે ભારે હાલાકી। નગરપાલિકા દ્વારા તમામ સોસાયટીઓમાં ભૂગર્ભ ગટરની વ્યવસ્થા કરવામાં ન આવતા સ્થાનિકોએ ગટર લઈને વ્યવસ્થા કરવા કરી માંગ। સ્થાનિકોએ પોતાના પ્રાણ પ્રશ્નોના ઝડપી નિકાલ કરવા કલેક્ટરને કરી રજૂઆત। વિસ્તારમાંથી અમારા ગામના રહીશો સાથેની અમારી એક કલેક્ટર સાહેબ છે આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ। તો અમારા જે રોડ રસ્તા અમારો એક જ મુખ્ય રસ્તો છે 15 ફૂટનો, એમાં પણ રસ્તામાં અમારા બાળકોને સ્કૂલોમાં આવવા જવા માટે સ્ટેરિંગ પણ ખખડતું હોય, ઘણા એક્સિડન્ટ થાય, ઘણીવાર પડતા થઈએ છીએ। તો એનો રોડ રસ્તો વ્યવસ્થિત સારો બને, ભૂગર્ભ ગટર યોજના ચાલુ કામ કરીએ છેલ્લા 12 મહિનાથી, તો હજી એનું કામ પૂરું થયું નથી। અને બંને બાજુ દેવપુરાની બંને બાજુ રેલવે નાળા આવી ગયા છે, તો એની કોઈ સ્ટ્રીટ લાઇટ એની યોગ્ય હજી સ્ટ્રીટ લાઇટ નંખાતી નથી। અને રોડ રસ્તા ખાસ કરીને કરાવવા માટે અમારી ખાસ નંબર વિનંતી છે વરસાદી પાણી નિકાલ કરવા માટે અને સ્ટ્રીટ લાઇટ નંખાય બંને બાજુ। તો એના માટે અમારે ખાસ નંબર વિનંતી છે કે આ અંધાર પર હોવા છતાં અમારે આવતા જતા રાતના બેન દીકરીઓને પણ ખૂબ મુશ્કેલ પડતી હોય છે। તો એના માટે અમારી ખાસ રજૂઆત છે નગરપાલિકાને અને અહીંયા કલેક્ટર સાહેબને અમારી નમ્ર વિનંતી છે। જયંતિભાઈ કૃષ્ણભાઈ પટેલ છે, હું દેવપુરા ગામનો વતની છું અને અમારા દેવપુરાની આજુબાજુ ત્યાં સોસાયટી આવેલી છે, જે સહયોગ સોસાયટી છે, સુકનવિલા સોસાયટી, ખોડિયાનગર સોસાયટી છે, તો દેવપુરા ગામની વસ્તી છે, બરાબર। તો આજુબાજુના લગભગ 3000 થી 4000 પબ્લિક રહે છે, બરાબર। એ લોકોને પ્રાણ પ્રતિષ્ઠા એક ઉકેલ છે કે જે લોકોને રસ્તા, પાણી, ભૂગર્ભ ગટર અને સ્ટ્રીટ લાઇટની કોઈ સગવડ મળતી નથી। જે સ્કૂલની અંદર જવા માટે બાળકો બી જાય છે, એ લોકોને બી ખૂબ તકલીફ પડે છે। અને અમારી સ્કૂલ જે આવેલી છે રસ્તા ઉપર, એમાં ચોરીનો બી પ્રશ્ન થાય છે, એટલે કોઈ સ્ટ્રીટ લાઇટ ન હોવાના કારણે અમે આ લોકો આવેદનપત્ર આપવા આવ્યા છીએ કલેક્ટર સાહેબ અને ચીફ ફોરેસ્ટ મિનિસ્ટર। અમારી માંગણી છે કે અમારે જે સ્ટ્રીટ લાઇટ, ભૂગર્ભ ગટર યોજના અને રસ્તા, અંડરગ્રાઉન્ડ રોડ અને જે અંડરગ્રાઉન્ડ જે ગટર લાઈન છે એની અમારી ખૂબ માંગણી છે। ખાસ કરીને સાહેબ અમારી